હું ચૂંટણી અલગ રીતે જોઉં છું. આ વિસાવદરની ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વિસાવદર વિધાનસભાના મતદારો કે જે અત્યાર સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય નહોતા અને સ્વાભાવિક ક્યાંક વચ્ચેની કડી ખૂટતી હોય તો કામ કરવાથી લઈને અલગ અલગ ખૂબ મોટી મુશ્કેલીઓ થતી હોય. આ પેટા ચૂંટણીમાં મને ભરોસો છે કે ભારતીય જનતા પાર્ટીનો જ્વલંત વિજય થશે. એક એક અમારા કાર્યકર્તાઓ, અમારા આગેવાનો એ બૂથ સુધી કામે લાગ્યા છે. જે રીતે ચૂંટણીની વ્યવસ્થા ગોઠવાઈ છે અને જે પ્રમાણે સરકારની કામગીરી અને સ્વાભાવિક કે કામોની માંગ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એવું નથી કે આજે કામ જે આપ્યું પૂરું થઈ ગયું તો કાલે નથી આવવાનું. સવારે નવા કામો તો અનેક ઊભા થતા હોય, નવી માંગો આવતી હોય છે, એટલે કામ સતત ચાલતી પ્રક્રિયા છે. પણ ઓવરઓલ બધું ધ્યાનમાં રાખીને મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે. ખેડૂતો, હું માનું છું કે ખેડૂત જેટલા મજબૂત બને એટલો એનો રાજ્યમાં અને દેશમાં એનો કાયમી માટે એમાં હિસ્સો હોય છે, તો જ આપણો દેશ પ્રગતિ કરે. કારણ કે કૃષિ પ્રધાન દેશ છે આપણો, એટલે ખેડૂતોના પ્રશ્નો માટે પણ હંમેશા પ્રયત્નો થઈ જાય છે. મારે યાદ કરવું પડે, સૌની યોજના જ્યારે સૌરાષ્ટ્રની અંદર એની અમલવારી થઈ ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તાર એટલે એક પીવા માટે પણ પાણીની મુશ્કેલી હતી, તો સિંચાઈની વાત જ ના આવે. સૌની યોજના થકી આજે અનેક જગ્યાઓ ઉપર છેવાડાના ગામડાઓ સુધી પીવાનું પાણી મળ્યું છે, સાથે સાથે સિંચાઈની વ્યવસ્થા ઊભી થઈ છે. અત્યારે લિંકના કામો ચાલી રહ્યા છે. જેવા કામ પૂરું થાય, આખી યોજના પૂર્ણ થશે ત્યારે 100% એનો ફાયદો બેનિફિટ ખેડૂતોમાં છે. એટલે ખેડૂતોના અનેક પ્રશ્નો અને એના માટે નિરાકરણ માટે સતત સરકાર પ્રયત્નશીલ રહી છે.